Hello friends, how are you? Welcome to the Infinity School. Myself Hitesh Domડા. તો આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે જે આવનારી JSSB ની રિક્રુટમેન્ટ છે 303/2025-26 બરોબર 824 વેકેન્સી જે છે તો એમાં આપણે જે પ્રિપેરેશન ચાલુ કરવા જઈ રહ્યા છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીશું આજે કે એનો સિલેબસ શું છે અને કયા સ્ટેપ બાય સ્ટેપ આપણે એને પ્રિપેર કરીશું એ આજે આપણે ડિસ્કસ કરીએ છીએ. એન્ડ દેન નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીશું સબ્જેક્ટ વાઇઝ દરેક લેક્ચરને કે જેમાં આપણે સિલેબસની અંદર આપેલા દરેક ટોપિક્સ કવર કરીએ. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સિલેબસ એક્સપ્લેન કરીએ આજે કે અંદર સિલેબસમાં શું આપેલું છે એ પ્રમાણે આપણે પછી આગળ વધીશું. તો ચાલો જોઈએ આપણે સિલેબસમાં શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી જે ભરતી જે છે એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર જેના માટે આપણે સિલેબસ હું તમને કહેવા જઈ રહ્યો છું એ છે 303 that is your 303 2025-2026 કે જેની અંદર ટોટલ 824 વેકેન્સીસ છે બરોબર છે. અને આ જે છે JSSB હેઠળ ભરતી થવા જઈ રહી છે AA ની. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ જે આપણું જનરલ સ્ટડી છે એ જનરલ સ્ટડીની આપણે વાત કરીએ તો ટોટલ 60 માર્ક્સનું છે તમારું જનરલ સ્ટડી કે જેની અંદર પાર્ટ એની તો જનરલ સ્ટડીની આપણે વાત કરીએ તો એની અંદર ટોટલ પાર્ટ એમાં આપણી જોડે 60 માર્ક્સનો પાર્ટ એ આપેલો છે જેની અંદર છે આપણું ફર્સ્ટ ટોપિક એની અંદર આપણે જોઈએ તો છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જે આપણે રહેવાનું છે 30 માર્ક્સ. તો એ બી આપણે જોઈશું, ઠીક છે. ત્યાર પછી જે સેકન્ડ છે જો રીઝનિંગ ફર્સ્ટ ફેઝની વાત કરીએ આપણે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનની તો એમાં જે જનરલી આપણે જોઈતા હોઈએ છીએ બ્લડ રિલેશન છે, પછી એજના બેઝિસ જે આવતા હોય છે ક્વેશ્ચન્સ એ આવશે, પછી ડાયાગ્રામ છે, વિઝ્યુઅલ એનાલિસિસ છે, આ બધા જે ટોપિક્સ છે એ જનરલી આવતા હોય છે એમાં બરોબર છે. પછી નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. એ પણ તમારું જે છે એ 30 માર્ક્સનું રહેવાનું છે. આ જે છે એ તમારો પાર્ટ એ છે. આ તમારો પાર્ટ એ છે કે જેમાં ટોટલ 60 માર્ક્સનું આપણું પેપર રહેશે. અને ત્યાર પછી જે આવે છે એ આવશે આપણો પાર્ટ 2. હવે આપણે ડિસ્કસ કરીએ પાર્ટ 2 માટે. તો પાર્ટ 2માં જે છે એમાં તમારું ટોટલ 150 માર્ક્સનું ક્વેશ્ચન પેપર રહેશે જેમાં 10 માર્ક્સનું તમારે કોન્સ્ટિટ્યુશન આવશે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે જનરલી 10 માર્ક્સનું રહેશે. એમાં આપણે વાત કરીશું પ્રિએમ્બલ્સ, પછી ડિફરન્ટ જે ડ્યુટીઝ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ, ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એની માટે આપણે ડિસ્કસ કરીશું કેમ કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના જે રિલેશન્સ છે એ જોઈશું. પછી અંદર જે એમેન્ડમેન્ટ થયા છે કોન્સ્ટિટ્યુશનની અંદર જે સુધારાઓ થયા છે ટાઈમ બાય ટાઈમ, તો એ સુધારાઓની અંદર શું ઇન્ક્લુડિંગ છે, સુધારાઓ કઈ વખતે થયા, એ સુધારામાં શું એમેન્ડ થયું એ આપણે જોઈશું. અને ત્યાર પછી જે છે એક અગત્યનો ભાગ જે છે કોન્સ્ટિટ્યુશનની અંદર એ છે આપણું ઇમરજન્સી પ્રોવિઝન્સ કે ઇમરજન્સી પ્રોવિઝન્સમાં શું હોય છે
અને ક્યારે ઇમરજન્સી પ્રોવિઝન્સ યુઝ થતા હોય છે એ આપણે એક જોઈશું, બરોબર. અને પછી બેઝિક જે છે જ્યુડિશિયલ સિસ્ટમ્સ છે અને આ બધું છે એ જોઈશું. એન્ડ ધેન નેક્સ્ટ 10 માર્ક્સની અંદર તમારું આવશે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ રહેશે તમારું 10 માર્ક્સનું, બરોબર છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ ક્લિયર કરી દઉં કે કોન્સ્ટિટ્યુશન જે છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે છે, આ ટોપિકને લઈને કોઈ એટલું બધું ગભરાવાની જરૂર નથી. એકદમ બેઝિક આવશે, જે આપણે હાલ ડિપ્લોમા અને બીના સિલેબસમાં જે ભણી રહ્યા છીએ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બસ ઓલમોસ્ટ એની આસપાસનું જ કોન્સ્ટિટ્યુશન આપણે આવવાનું છે. ત્યાર પછી જે છે કરંટ અફેર્સ, તો એ આપણે વીકલી જે ક્લાસીસ કરીશું એક સ્પેશિયલ કરંટ અફેર્સ માટેની, તો એમાં આપણે કવર કરીશું. અને ત્યાર પછી જે છે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ગ્રામર આપણે કહી શકીએ ને, અથવા તો કમ્પ્રેહેન્શન કહી શકીએ. આ તમારું આવશે ટોટલ 10 માર્ક્સ. અને બેલેન્સ જે તમારા 130 છે, 10 માર્ક્સ આ છે કોન્સ્ટિટ્યુશનના, 10 માર્ક્સ કરંટ અફેર્સના છે, અને 10 માર્ક્સ છે તમારા કોમ્પ્રિહેન્શન ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી સબ્જેક્ટ. અને બાકીનું જે છે તમારું એ ટેકનિકલ સબ્જેક્ટ આવશે. ટેકનિકલ સબ્જેક્ટ ઓર ટેકનિકલ નોલેજ. તો આ જે છે એ તમારું 120 માર્ક્સ કવર કરશે. ટેકનિકલ સબ્જેક્ટ જે છે એ 120 માર્ક્સ કવર કરશે. એમાં જનરલી આપણે જોઈએ તો ટેકનિકલ સબ્જેક્ટ્સમાં જે આપણા બિલ્ડિંગ મટીરિયલ આવે છે, પછી જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ આવે છે, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આવશે, સ્ટ્રક્ચર્સના સબ્જેક્ટ્સ આવશે. ત્યારબાદ વાત કરીએ આપણે સર્વેઇંગ છે. તો આ બધા જે સબ્જેક્ટ છે આપણા, જે કોર સબ્જેક્ટ છે સિવિલના, એ સબ્જેક્ટ આની અંદર કવર થવાના છે, બરોબર. તો આ જે છે એની અંદર આપણે બાયફર્કેશન કરવું હોય કે આ 120 માર્ક્સ તો છે જ, સિવિલ એન્જિનિયરિંગના જે ટેકનિકલ સબ્જેક્ટ આવવાના છે, જે કોર સબ્જેક્ટ છે, એના જે 120 માર્ક્સ જે છે એનું પણ બાયફર્કેશન આપણે કરવું હોય કે કયા સબ્જેક્ટને આપણે એવોઇડ કરીએ તો માઇટ બી ચાલે, તો એ આપણે જોઈએ. તો એમાં જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે તમારું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે બિલ્ડિંગ મટીરિયલ. બિલ્ડિંગ મટીરિયલ 10 માર્ક્સનું વેઇટેજ છે. બિલ્ડિંગ મટીરિયલ્સની અંદર આપણા બેઝિક જે કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ જે છે એ આપણે જોઈશું, અને એની સાથે સાથે જે બેઝિક ટેકનિક્સ છે કન્સ્ટ્રક્શન માટેની એ આપણે કવર કરીશું. ત્યારબાદ આવશે તમારું સોલિડ મિકેનિક્સ. સોલિડ મિકેનિક્સ, સોલિડ મિકેનિક્સ જે છે એ 8 માર્ક્સનું વેઇટેજ છે એનું. તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય છે. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો જે સ્ટ્રક્ચરલ એનાલિસિસ, સ્ટ્રક્ચરલ એનાલિસિસ, તો એનું અગેન જે વેઇટેજ છે એ 5 માર્ક્સ છે. બટ આને આપણે એવોઇડ નહીં કરીએ, કોઝ જ્યારે આપણે સોલિડ મિકેનિક્સ કરીશું તો એની સાથે સાથે ઓલમોસ્ટ આપણું જે સ્ટ્રક્ચર એનાલિસિસ છે એ 50% કવર થઈ જવાનું છે. અને જે બેઝિક ટર્મિનોલોજી આવે છે સ્ટ્રક્ચર એનાલિસિસમાં, એના પર મોસ્ટ ઓફ ડિપેન્ડ્સ રહેતું હોય છે આપણું સ્ટ્રક્ચર એનાલિસિસ. તો એ આપણે કવર કરી દઈશું. સાથે સાથે આવશે તમારું ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર. એ પણ અગેન 5 માર્ક્સનું વેઇટેજ છે. બટ જો આપણે આ બે સબ્જેક્ટ નથી છોડી રહ્યા તો ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચરને પણ કેમ છોડીએ, એ પણ કવર કરીશું. ઠીક છે. ત્યારબાદ આવે આપણું
કન્સ્ટ્રક્શન એન્ડ પ્લાનિંગ. કન્સ્ટ્રક્શન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. તો એ જે છે આપણું એ 8 માર્ક્સનું વેઇટેજ રાખે છે, બરોબર છે. તો એ આપણા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થવાનો છે. ત્યારબાદ વાત કરીએ આપણે, હું પાર્ટે રિમૂવ કરી દઉં છું. પાર્ટે એન્ડ એઝ વેલ એઝ ટેકનિકલ સબ્જેક્ટનું સેક્શન રહેવા દઈએ, કેમ કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે હાલ ડિસ્કસ કરવા માટે. The next છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. Again 8 marks. Hydraulics or fluid mechanics. Again 5 marks. Might be जो हाइड्रोलिक्स एंड फ्लूइड मैकेनिक्स कोई स्टूडेंट ने नेचुरली हार्ड पड़े છે તો સ્કીપ કરી શકો છો. there is no in more important for particular the GSSB, બરોબર છે. જો તમે કોઈ નર્મદા નિગમ માટે કોઈ પ્રિપેરેશન કરી રહ્યા છો ગવર્મેન્ટ એક્ઝામની, then આ જે સબ્જેક્ટ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ત્યારબાદ છે વોટર રિસોર્સ મેનેજમેન્ટ. Again 8 marks. આની અંદર તમારું હાઇડ્રોલોજી ઇન્ક્લુડ થશે. હાઇડ્રોલોજી ઇન્ક્લુડ થશે વોટર રિસોર્સ મેનેજમેન્ટની અંદર. ત્યારબાદ છે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ઓર ફાઉન્ડેશન એન્જિનિયરિંગ. તો એને જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એ અગેન તમારું 8 માર્ક્સનું વેઇટેજ છે. 8 માર્ક્સ. અને આની અંદર તમારું સર્વે ઇન્ક્લુડ થશે. સર્વેઇંગ જે છે એ આ 8 માર્ક્સની અંદર ઇન્ક્લુડ થઈ જશે. ત્યારબાદ આપણે વાત કરીએ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. 5 માર્ક્સ છે. ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ 5 માર્ક્સ છે, બટ આપણે એને અવોઇડ નહીં કરીએ બીકોઝ કે ઇઝી સબ્જેક્ટ છે, એની ટર્મિનોલોજી પર ડિપેન્ડ છે, અમુક જે બેઝિક એના ક્રોસ સેક્શન્સ છે એના પર ડિપેન્ડ છે. તો આ સબ્જેક્ટ આપણા માટે ઇઝી થઈ જવાનો છે, બરોબર છે. પછી સિવિલ એન્જિનિયરિંગના જે ઇમ્પ્લિમેન્ટેશન થયા છે ગુજરાતની અંદર, આપણા સ્ટેટની અંદર જે સિવિલ એન્જિનિયરિંગને રિલેટેડ ઇમ્પ્લિમેન્ટેશન થયા છે, જે ચેન્જીસ આવે છે અથવા તો ગવર્મેન્ટની કોઈ નવી સ્કીમ્સ આવે છે, તો એના બેઝિસ પર હશે. સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત એ 5 માર્ક્સ છે. આ જે છે આના માટે આપણે અલગથી પ્રિપેરેશન નહીં કરીએ. કેમ? એ આપણું કરંટ અફેર્સની અંદર કવર થવાનું છે. કરંટ અફેર્સની અંદર કવર થઈ જશે આપણું, બરોબર છે. ત્યારબાદ છે કોન્ક્રીટ ટેકનોલોજી. અગેન 8 માર્ક્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, ઇમ્પોર્ટન્ટ છે આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી, બરોબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ ટેન્ડરિંગ એન્ડ એકાઉન્ટ્સ એન્ડ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ. ત્યારબાદ આપણે વાત કરીએ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ.
E&C, estimation and costing, 9 marks છે. અગેન બેઝિક ટર્મિનોલોજી એન્ડ આનું જે મેથડ્સ છે, ટાઈપ ઓફ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ માટે એના પર ડિપેન્ડ રહેવાનું છે. એ સબ્જેક્ટ જે છે આપણા માટે. ત્યારબાદ વાત કરીએ વોટર સપ્લાય એન્ડ સેનિટરી. વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ 5 માર્ક્સ રહેવાના છે આના. ઠીક છે, આ તમે અવોઇડ કરો, ધેર ઇઝ નો ઇસ્યુ, બીકોઝ વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ એક બેઝિક જે મેથડ્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ કન્સ્ટ્રક્શનની અંદર એના પર ડિપેન્ડ રહેવાનો છે. તો આમાં બી કોઈ ઇસ્યુ નથી જો આપણે અવોઇડ કરીએ તો. બટ જે ઇમ્પોર્ટન્ટ જે સબ્જેક્ટ છે કે જે હું આઈએમપી તમને કરાવતો આવું છું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થવાના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરોબર છે, જેમ કે આ કન્સ્ટ્રક્શન પ્લાનિંગ અને મેનેજમેન્ટ છે, એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ છે, ત્યારબાદ કોન્ક્રીટ ટેકનોલોજી છે. ઠીક છે, તો આ જે ઇઝી ચેપ્ટર છે એમાંથી આપણે ટ્રાય કરીશું કે એક્ઝામની અંદર એ જે સબ્જેક્ટની અંદરથી પર્ટિક્યુલર કોઈ ક્વેશ્ચન આવે છે એના માર્ક આપણે ના જવા દઈએ કે જેના આપણે રોકડા માર્ક્સ લઈ શકીએ. બરોબર છે. ત્યાર પછી બિલ્ડિંગ પ્લાનિંગ જે છે, બિલ્ડિંગ પ્લાનિંગને આપણે એડ કરી દઈએ. તમારું કન્સ્ટ્રક્શન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ નહીં, અલગ સેક્શન જ કરી દઈએ આનો. બિલ્ડિંગ એન્ડ પ્લાનિંગ આગળ તમારું 5 માર્ક્સ છે. 5 માર્ક્સ છે. ઠીક છે, ત્યારબાદ છે કરંટ જે ટ્રેન્ડ્સ ચાલે છે. બરોબર, આપણો સિવિલ એન્જિનિયરિંગની અંદર કરંટ જે હાલ ટ્રેન્ડ્સમાં પ્રેક્ટિસિસ જે થતી હોય છે, ટ્રેન્ડિંગમાં જે કામ ચાલતા હોય છે, તો એના બેસિસ પર ક્વેશ્ચન આવી શકે છે. બરોબર છે, કરંટ ટ્રેન્ડ્સ. અગેન આપણે આને આપણું જે કરંટ અફેર્સ છે એની સાથે કવર કરીશું. કરંટ અફેર્સ સાથે કવર કરીશું આના. કરંટ અફેર્સ સાથે કવર કરીશું. એક આ ટોપિક છે તમારો સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, કરંટ ટ્રેન્ડ્સ જે છે એન્ડ પ્રેક્ટિસિસ જે છે એ. અને વિથ ધીસ આપણું જે પાર્ટ એમાં કરંટ અફેર્સ હતું, સોરી પાર્ટ બીમાં જે કરંટ અફેર્સ આવે છે 10 માર્ક્સમાં, એ 10 માર્ક્સ છે, 5 માર્ક્સ આ અને 5 માર્ક્સ આ, ટોટલ 20 માર્ક્સ આપણે કરંટ અફેર્સના લેક્ચર જે વીકલી આપણે કન્ડક્ટ કરીશું એમાં કવર કરવાનું ટ્રાય કરીશું. ઠીક છે, તો આ જે છે આ તમારા ટેકનિકલ સબ્જેક્ટ છે. બરોબર છે, ટેકનિકલ સબ્જેક્ટમાં તમને કોઈ ઇસ્યુ ના થાય એ માટે હું મારો બેસ્ટ ટ્રાય કરીશ. જો તમને ક્યાંય પણ ઇસ્યુ હોય તો તમે બેફિકર કમેન્ટ કરી શકો છો અથવા તો આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પૂછી શકો છો. બરોબર છે, હવે નેક્સ્ટ જે આપણે લેક્ચર કન્ડક્ટ કરીએ છીએ બિલ્ડિંગ મટીરિયલથી સ્ટાર્ટ કરીશું, જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને બેઝિક સબ્જેક્ટ છે. જો બિલ્ડિંગ મટીરિયલ તમારું ક્લિયર હશે ધેન યુ કેન ગો ફોર કોન્ક્રીટ ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, ધેન એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ. તો જે બેઝ સબ્જેક્ટ છે આપણો એ આપણે ગણીએ તો બિલ્ડિંગ મટીરિયલ્સ છે. બરોબર છે, સેમ વે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, કોન્ક્રીટ ટેકનોલોજી છે. તો આ જે બધા મેઇન સબ્જેક્ટ છે એ આપણે નેક્સ્ટ ડે થી સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર, જેમાં આપણે ડેલી જે ટોપિક વાઇઝ જે સિલેબસ આપણે કવર કરવાનો છે એ કવર કરવાનો ટ્રાય કરીશું. અને ત્યાર પછી વીકલી આપણે કરંટ અફેર્સનું એક સેશન રાખીશું કે જેમાં કરંટ અફેર કવર કરીશું. ઠીક છે, અને ત્યારબાદ આપણે જ્યારે એક્ઝામ કમિંગ હશે એટલે કે એક્ઝામ માટેના જે 20 કે 25 દિવસ જે બાકી હશે એ દિવસ દરમિયાન આપણે જે પાર્ટ એમાં આપણું રીઝનિંગ અને એ બધું છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ, આ બધું કવર કરીશું આપણે. તો આઈ હોપ કે તમે લોકો રેગ્યુલર બેઝિસ પર લેક્ચર અટેન્ડ કરશો. કોર્સ ફ્રી ઓફ કોસ્ટ છે, ધેર ઇઝ નો એની પેઇડ ચાર્જીસ ફોર ધીસ કોર્સ. બરોબર, તો તમે ક્યાંય પણ તમને કન્ફ્યુઝન હોય તો બેફિકર તમે કમેન્ટ કરી શકો છો આપેલા વોટ્સએપ નંબર પર અથવા તો ટેલિગ્રામ ચેનલ પર કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે
જે સિલેબસ આપણે જોયો અત્યારે એ તમને ક્લિયર છે, ઠીક છે. તો બિલ્ડિંગ મટીરિયલ્સથી આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, બરોબર. વીકલી આપણે એવું ટ્રાય કરીએ કે સાયમલ્ટેનિયસલી 2 સબ્જેક્ટ આપણે ચાલુ રાખીએ. એક તો બિલ્ડિંગ મટીરિયલ ચાલુ રાખીએ અને બિલ્ડિંગ મટીરિયલ જોડે જે એફિલિયેટ નથી એ સબ્જેક્ટ આપણે લઈએ તો થાય તમારું વોટર રિસોર્સ મેનેજમેન્ટ, ઠીક છે. તો આપણે વોટર રિસોર્સ મેનેજમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ આ 2 સબ્જેક્ટ સાયમલ્ટેનિયસલી સ્ટાર્ટ રાખીશું અને આ 2 સબ્જેક્ટ પતે એન્ડ ધેન આપણે થર્ડ એન્ડ ફોર્થ સબ્જેક્ટ જે ઇમ્પોર્ટન્સ છે એમાંથી શોર્ટ કરીને જે થર્ડ અને ફોર્થ સબ્જેક્ટ આપણે જે સ્ટાર્ટ કરીશું એ આફ્ટર કમ્પ્લીશન ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સબ્જેક્ટ બિલ્ડિંગ મટીરિયલ એન્ડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ. ઓકે, સો આઈ હોપ કે તમે બેસ્ટ તૈયારી કરશો તમારા માટે, ઠીક છે. તો આજે આપણી જે 824 વેકેન્સી છે તે 824 વેકેન્સીમાંથી હું મારું બેસ્ટ આપું કે જેથી કરીને 824 માંથી મારા લેક્ચર્સ જેટલા સ્ટુડન્ટ જોવે છે એક્ઝામની પ્રિપેરેશન માટે એમાંથી 99% જે સ્ટુડન્ટ છે એ ક્લિયર કરે એક્ઝામના વિથ બેસ્ટ માર્ક્સ, ઠીક છે. તો આ જ અમારો મોટિવ છે ચેનલ માટેનો, ઇન્ફિનિટી સ્કૂલ એ ઇન્ફિનિટ હંમેશા માટે, ઠીક છે. અને સ્ટુડન્ટ માટે પણ એક સોર્સ બને ઇન્ફાઇનાઇટ કે જ્યાંથી સ્ટુડન્ટને દરેક જે સોર્સિસ છે એ સોર્સિસમાંથી જે બેસ્ટ છે એ મળી રહે એમનું, ઠીક છે. ઓકે, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા વિડીયોઝ મિસ ના થાય. જય હિન્દ, જય ભારત.